હું છું પાર્થ ત્રિબડિયા અને આપ સૌનું સ્વાગત છે ફાર્મિંગ લાઈફ 28માં। તો મિત્રો આજે આપણે વાડી આવી ગયા છીએ અને વાવણી પણ વવાઈ ગઈ છે। આપણે જાજા ટાઈમ પછી વાડી આવ્યા છીએ, તો ચાલો મિત્રો આપણે સોયાબીનને માંડવી વાવી દીધી। હું તમને એની થોડી મુલાકાત કરાવું, તો જલ્દીથી વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો। તો હાલો હું તમને બતાવું। તો અત્યારે આ સાઈડ આપણે પપ્પા હાથી હાકે છે સોયાબીનમાં। હવે એટલું હાંકવાનું રહ્યું છે અને આવલી સાઈડ આપણે માંડવી વાવી છે। આ છે મિત્રો આપણો કૂવો, અને કૂવો મિત્રો તમે જોઈ શકો છો શેડ બાંધેલો છે, 50 ફૂટ લગી બાંધેલો છે। અને આ જગ્યા ઉપર અહીંયા રૂમ છે, અને આ રૂમમાં જવા માટે જો આ લીંબોડી છે ત્યાંથી અંદર જવાય। હાલો તમને એ પણ બતાવી દઉં। રૂમની અંદર તો અત્યારે નહીં ઉતરી શકાય, પણ હું તમને બહારથી જ એમનો રૂમ બતાવી દઉં। આ છે મિત્રો લીંબોડી, અને આ છે રૂમમાં જવા માટેનો રસ્તો। અહીંથી અંદર રૂમમાં જવાય છે, અને અહીંયા આપણો કૂવો આવેલો છે। અને આ જગ્યા ઉપર આપણે અહીંયા રૂમ છે, આની નીચે અહીંયા કૂવો છે। તો મિત્રો આ કૂવો કેવો લાગ્યો એ જરી કોમેન્ટમાં બતાવજો। બાજરો છે, અહીંયા ઉડા ચીંજુઓ છે, આ સાઈડ પ્લેટ ખવાય છે। આ મિત્રો આપણે ઉથરેટી છે, દેશી ભાષામાં કહીએ તો ઉકેળો છે આપણો। આ તમે જોઈ શકો છો, અને આપણે ઉકેળાની ફરતી શાકભાજી વાવેલું છે, વેલા વાવેલા છે, દૂધીના ગલકાના ને એવા વેલા વાવેલા છે। આ આપણે ગુવાર છે, પણ ચોમાસાની ઋતુ છે તો ઢોર નીચે કોરું કરવા માટે અહીંયા આપણે ગુવાર રાખેલો છે।
આપણી વાડી છે. વાડી કેવી લાગી કોમેન્ટમાં બતાવજો.